નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સામાજિક વિજ્ઞાનનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છે. ધોરણ રહેશે આપણું 6, તારીખ છે 1/3/2025 તારીખ રહેશે. પ્રકરણ રહેશે 5, 6, 7, 11, 12 અને 16નો સમાવેશ થશે. સમય રહેશે 1 કલાક. કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને કુલ ગુણ રહેશે કેટલા રહેશે? કુલ ગુણ 25 ગુણનું પેપર રહેશે. તો મિત્રો, આ પાર્ટ 2 છે. શું છે? આ પાર્ટ 2 છે, એટલે કે આ બીજો ભાગ છે. આની પહેલાં આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા છીએ. પાર્ટ 1 જોવાનો બાકી હોય ચેનલ પર અપલોડ છે, તે તમે જોઈ શકશો. તો આપણે જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે, આમાં ભારતમાં કયા મહાત્મા થઈ ગયા જેઓ શાંતિ અને અહિંસાના પૂંજારી હતા? તો એમાં આપણો આન્સર રહેશે મહાત્મા ગાંધી, એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી. નીચેનામાંથી કઈ બાબત જૈન ધર્મને લાગુ પડતી નથી? તો ત્રિપિટક. તેની જેમ આપણે બધા જ ક્વેશ્ચનના આન્સર કરાવી દીધેલા છે. સમય રહેશે તો ફરીથી હું કરાવી દઈ. તો આપણે જ્યાંથી બાકી છે ખાલી જગ્યાઓ, ત્યાંથી આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો એમાં જોઈએ તો યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે, નકશામાં મુખ્ય 3 અંગો છે. તો દિશા, પ્રમાણમાપ અને કયું? દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. રૂઢ સંજ્ઞાઓ. પછી છે, જો તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો જમણો હાથ કઈ દિશામાં? તો દક્ષિણ દિશામાં જશે. કઈ દિશામાં? દક્ષિણ દિશા તરફ હશે. ત્રીજા નંબર છે, નકશામાં રેલ માર્ગ દર્શાવવા ખાલી જગ્યા રંગનો ઉપયોગ થાય છે. તો નકશામાં રેલ માર્ગ દર્શાવવા કાળા રંગનો ઉપયોગ થાય છે. કયો? કાળા રંગનો ઉપયોગ થાય છે. ચોથા નંબર છે, મેપા મુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે. તો લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો? લેટિન ભાષાનો શબ્દ છે. પાંચમા નંબરનું છે, નકશામાં આપ પીળો રંગ જુઓ તો તમે કઈ વિગત દર્શાવો છો? તો પીળો રંગ છે એ ખેતી માટેનો છે. કયો માટેનો? ખેતી માટેનો. ગુજરાતમાંથી ખાલી જગ્યા વૃત્ત પસાર થાય છે. તો ગુજરાતમાંથી કયું કર્કવૃત્ત પસાર થાય છે? પછી છે, નકશામાં વાદળી રંગનો ઉપયોગ ખાલી જગ્યા દર્શાવાય છે. તો વાદળી રંગનો ઉપયોગ થાય છે જળ સ્વરૂપ દર્શાવવા. જળ સ્વરૂપ દર્શાવવા. આઠમા નંબર છે, નકશામાં ખેતી દર્શાવવા માટે તો પીળા રંગનો ઉપયોગ થશે. કયા રંગનો? પીળા રંગનો ઉપયોગ થશે. ચુંબકના ગુણધર્મના આધારે વિકસાવવામાં આવેલ દિશા દર્શાવતા સાધનને શું કહે છે? તો દિશા દર્શાવતા સાધનને કહેવામાં આવે છે હોકાયંત્ર. કયું યંત્ર? હોકાયંત્ર કહેવામાં આવે છે. તો અક્ષર થોડાક આપણે જોઈએ તો વ્યવસ્થિત થતા નથી, પણ તમે આપણે જોઈએ તો ટાઈપરાઇટ લખવામાં આપણે થોડીક મુશ્કેલી પડે છે, તો તમારે સંભાળી લેવાનું રહેશે. દક્ષિણ પશ્ચિમે કયો જિલ્લો? આપણે જોઈએ તો નૈઋત્ય આવશે, ખૂણો આવશે. નૈઋત્ય ખૂણો આવશે. તો આવી રીતે તમારે જવાબ સાઈડે ટ્રીક કરી લેવાનું છે. રૂટ સંજ્ઞાઓ, પછી જમણો હાથ દક્ષિણ દિશામાં, કાળા રંગના રેલ માર્ગ, મેપા મુંડી લેટિન, નકશામાં પીળો રંગ ખેતી માટે, ગુજરાતમાંથી કર્કવૃત્ત, વાદળી રંગ છે જળ સ્વરૂપ, નકશામાં આપણે જોઈએ તો ખેતી માટે પીળો રંગ, અને દક્ષિણ પશ્ચિમ હોકાયંત્રનો જવાબ રહેશે. પછી છે, ખંડ, દેશ, સ્થાનિક વહીવટી તથા દેશ તેની સરહદો માહિતી આપતા નકશાને રાજકીય નકશા. ભારતમાં મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર કેટલા ઉત્તર અક્ષાંશથી? 8 ડિગ્રી અને 4 મિનિટથી 6.5 ડિગ્રી રહેશે. જવાબ. હિમાલયની પર્વતમાળા ભારતની ઉત્તર દિશાએ આવેલી છે. નકશામાં લાલ રંગ, તો લાલ રંગ છે કેના માટે? જમીન માર્ગ માટે. અને ભારત એશિયા ખંડની દક્ષિણ દિશાએ આવેલો છે. તો આવી રીતે તમારે ખાલી જગ્યાઓ પૂરી લેવાની રહેશે. તો આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. તો જોડકા જોડવાના રહેશે, કોઈ પણ એક જોડકું જોડવાનું રહેશે. આપણે બધા કરાવી દઈએ. તો વિભાગ એ છે રોકીસ પર્વતમાળા, તેમાં શું જવાબ આવશે? તો એમાં જવાબ આવશે ઉત્તર અમેરિકામાં રોકીસ પર્વત, અને એન્ડીઝ છે દક્ષિણ અમેરિકામાં. હોસ્ટ પર્વત, તો એ ખંડ પર્વતનું ઉદાહરણ છે, ને ક્યાં આવેલો છે? જર્મનીમાં આવેલો છે. જર્મની રાજધાની બર્લિન. ફ્યુઝીમાં, તો ફ્યુઝીમાં આવેલો છે જાપાનમાં. ક્યાં આવેલો છે? જાપાનમાં આવેલો છે. પછી વિસુવિયસ, તો ઇટાલીમાં આવેલો છે. ક્યાં આવેલો છે? ઇટાલીમાં આવેલો છે. અને છેલ્લું લાસ્ટમાં અરવલ્લી, તો એ આપણે ભારતમાં આવેલો છે. ક્યાં આવેલો છે? અવશિષ્ટ પર્વત છે, ભારતમાં આવેલો છે. અરવલ્લી પર્વતમાં સૌથી ઊંચું શિખર છે ગિરી શિખર રહેશે. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ તો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો. પછી છે
બ્રાઝિલ તો એક ઓપ્શનમાં આવશે નહીં. વિભાગ અ અને વિભાગ બ. અખાત, ભૂશીર, ટાપુ, ખીણ અને સામુદ્ર ધુની. અખાત સામે કયું આવશે? તો અખાત સામે આપણે જોઈએ તો જે ભૂમિ ચારે બહુ જળ વિસ્તારથી ઘેરાયેલું હોય, 2 જળ વિસ્તારને જોડતી 3 વિસ્તારથી ભૂમિથી ઘેરાયેલું અખાત કહેવામાં આવે છે. શું? કોઈ 3 જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલું તો એને અખાત. ભૂશીર તો ભૂશીરમાં આવશે લંબાત્મક શેડો. તો અહીં જોવા ભૂમિનો લંબાત્મક શેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય. ટાપુ તો ટાપુમાં શું જવાબ આવશે? તો ટાપુમાં જે ભૂમિભાગ ચારે બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલો હોય ટાપુ. ખીણ તો ખીણમાં શું જવાબ રહેશે આપણો? તો ખીણમાં આપણો જવાબ રહેશે પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. અને સામુદ્ર ધુની તો 2 જળ વિસ્તારને જોડતી સાંકડી પટ્ટીને સામુદ્ર ધુની કહેવાય છે. તો આમ આપણો જવાબ રહેશે. અખાત તો કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલું હોય. ભૂશીર તો ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલું હોય. ટાપુ તો જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય. ખીણ તો પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. અને સામુદ્ર ધુની તો 2 જળ વિસ્તારને જોડતી સાંકડી પટ્ટી. એમાં આપણો જવાબ રહેશે. પછી વિભાગ અ અને વિભાગ બ હશે. તેમાં જોઈએ તો ગેડ પર્વત. તો ગેડ પર્વતમાં શું જવાબ આવશે? તેમાં આપણો જવાબ છે ગેડ પર્વત છે એ કયો આવશે? તો એમાં જવાબ આવશે એન્ડીઝ પર્વત. ખંડ પર્વત તો ખંડ પર્વતમાં આપણો જવાબ રહેશે સાતપુડા. જ્વાળામુખીમાં આવશે ફ્યુઝીમાં. અને નીલગિરી છે અવશિષ્ટ પર્વતમાં જવાબ આવશે. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી દેવાના રહેશે. સાહેબ તમને પુસ્તકમાંથી પણ એના જવાબ મળી જશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચેના વિધાનનું સાચું છે ખોટું તે જણાવો. ઉચ્ચ પ્રદેશની ટોચ સાંકડા શિખર ધરાવે છે. ઉચ્ચ પ્રદેશની ટોચ ઉપર સાંકડું શિખર હોતું નથી, એ પર્વત ધરાવે છે. ખોટું છે. ટૂંકમાં લખો લોક અદાલતનું મહત્વ, ગ્રામ પંચાયતના કાર્યો, મહાનગરપાલિકાના કાર્યો, જિલ્લા કલેક્ટરની ભૂમિકા. તો તમને પુસ્તકમાંથી બેઠા મળી જશે. ગ્રામ પંચાયતના કાર્યો તમને ખબર હશે. પાણીની મિત્રો વ્યવસ્થા કરવી, જન્મ મરણને આપણે જોઈએ તો જે બધી નોંધણી રાખવાની હોય છે, ગામમાં આપણે જાહેર બાંધકામનું બધું ધ્યાન રાખવાનું હોય છે, બધી તમને સાહિત્ય ટોપિક સાહિત્ય મળી જશે. તો સાહિત્ય તમારે બધા ક્વેશ્ચનના સોલ્યુશન કરી લેવા છે. લોક અદાલતનું મહત્વ તો આપણે લોક અદાલતનું મહત્વના એવું છે કે આપણે બહાર મોસ્ટલી કોર્ટમાં જવું પડતું નથી ને લોકો વડે જ આપણે જે સાહિત્ય આપણે ગામમાં જે આપણે લોક અદાલતો હોય છે પાસે ત્યાંથી આપણે સોલ્યુશન થઈ જતું હોય છે જે વિવાદ થયેલો હોય એનું. તો બાકીના ક્વેશ્ચન છે આ બધા તમે સાહિત્ય સોલ્યુશન કરી નાખેલું છે. અને પાર્ટ 1માં પણ આપણે આ બધા ક્વેશ્ચનનું સોલ્યુશન કરાવી નાખેલું છે. જોવાનું બાકી તો તમે સાહિત્યનો જવાબ જોઈ લેજો. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.